અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ખેડૂતો સરકારની પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન વહેલી તકે કરીને તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। મોટા લીલિયા તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સરકારમાં મહત્વની યોજના ફોર્મ રજિસ્ટ્રેશન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। ત્યારે આ ખેડૂતો પોર્ટલ પર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકારના નિયમ અનુસાર ફાર્મર રજિસ્ટ્રેશન કરવા ખેતીવાડી વિભાગના વિતરણ અધિકારી દીપકભાઈ માળવિયાએ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો હતો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું બીએન માલવિયા વિસ્તરણ અધિકારી ખેતી લીલિયા। હાલે આપણે સરકારની એક મહત્વાકાંક્ષી યોજના ફાર્મર રજિસ્ટ્રેશન કે જેની અંદર ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। કેસીસી છે, ઇનામ યોજના છે, આ ખેડૂત પોર્ટલને લગતી તમામ યોજનાઓ, તમામ ઘટકોની યોજનાઓ છે, તેમજ પીએમ કિસાન યોજના અને ટેકાના ભાવની યોજના, આવી સરકારની જે મહત્વાકાંક્ષી અને ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ છે, આ બધામાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવું અનિવાર્ય છે। જો ફાર્મર રજિસ્ટ્રી ન કરાવવામાં આવે તો ભવિષ્યમાં આ યોજનાઓથી આપણે વંચિત પણ રહેવું પડે। તો તમામ ખેડૂતોને અમારો નમ્ર અનુરોધ છે કે આપનું જો ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો અહીંયા વસતા હોય અથવા બહાર રહેતા હોય, સુરત, અમદાવાદ અથવા કોઈ પણ જગ્યાએ માઇગ્રેશનથી વસતા હોય તો તમામ ખેડૂત મિત્રોએ પોતાનું ફરજિયાત ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવું, જેથી કરીને આ યોજનાઓનો લાભ તમને પૂરતો મળી શકે। અશોક મનવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।